મિત્રો जय श्री कृष्ण। हूँ आज बनाईश दाबेली, तो तमे वीडियो में बन्या रहो मित्रों। हूँ जमवानुं हवे बनाईश। माटे कोथमीर समारी दीधी है, तो हवे हूँ कोथमीर ने मिक्सर में वाटी दईश चटनी बनावा माटे। तो तमे वीडियो में बन्या रहो। बटाका बाफवा माटे हवे कुकर में मूकी देशुं। तो हवे कुकर में मूकी देशुं। आटला बटाका है, अमारे 3-4 जण ने खावानुं छे, એટલે આટલા બટાકા તો બહુ થઈ ગયા। તો હવે બટાકા બાફવા માટે મૂકી દઈશું। માં બટાકા નાખી દીધા છે। હવે અંદર નમક નાખી દઈશ અને પછી ચડવા માટે મૂકી દઈશ। નાખી દઈશ છે અને હવે કટિંગ કરીને અંદર કોથમીરમાં નાખી દઈશ અને પછી મિક્સરમાં વાટી લઈશ ચટણી બનાવવા માટે। લીધી છે અને હવે ચટણી બનાવી દઈશ। તો તમે વિડીયોમાં બન્યા રહો ત્યાં સુધી। चटनी बनी गई है ने अमारा बटाका पण चढ़ी गया है। तो हवे तमने बतावीश बटाका चढ़ी गया है। मित्रों बटाका मारा चढ़ी गया है अने बहु ढीला पण नहीं करवाना अने काठा पण नहीं राखवाना, मीडियम चढ़ावाना। तो हवे बहार काढ़ी नाखशुं अने पछी सोली नाखशुं, पछी मसालो बनावशुं। तो विडियो में बन्या रहो। बटाका भाई आवी रीते बधा भागी नाख्या। आ मसालो मूकी दीधो है, तैयार पेकेट आवे छे मसालानो, ए बधुं मिक्स करी देशुं। तो हवे मिक्स करी दूँ, बधा बटाका भागी गया है। तो हवे हूँ मिक्स करी दूँ मसालो। जो मित्रों मसालो तैयार थई गयो है, मिक्स करी लीधो है। हवे तैयार थई गयो अमारो मसालो। तो जो मित्रों मसालो सरस रीते तैयार थई गयो है। तो हवे बनावशुं दाबेली छो अने आ डूंगળી घणी समारी दीधी छो। हवे हूँ अंदर जे आ पेकेट आवे छे सींग ए नाखी दईश ऊपर। मसाला सींग नाखी दईशुं। पछी डूंगળી नाखी दईशुं। આવી રીતે પાવ કટિંગ કરી દીધો છો અને આ લીલી ચટણી લગાવશું અને લાલ ચટણી અને સિંગ આવી રીતે મિક્સ કરી દેશું। સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે મસાલો ભરશું દાબેલી છો અને આ દાબેલીનો મસાલો ભરી દેશું। તમારે માવો જોઈતો હોય એટલો ભરવાનો, ચટણી પણ તમારે લગાવી હોય એટલી લગાવવાની। તો આવી રીતે લગાવી દીધું છે અને આ પાવ આવી રીતે બંધ કરી દઈશું અને પછી પહેલાં તેલ લગાવી દઈશું। આવી રીતે તેલ લગાવી અને પછી આ દાબેલી છે ગરમ કરવા માટે મૂકી દઈશું। જો મિત્રો આવી રીતે ગળી ચટણી લગાવી દેવાની ને આ લીલી ચટણી। તો આવી રીતે સરસ રીતે લગાવી દેવાનું અને પછી જે મસાલો હોય એ ભરવાનો। તો તમારે જોઈતો એ પ્રમાણે ભરી દેવાનું। તમને વધારે ભાવતો હોય તો તમે વધારે પણ ભરી શકો છો। તો જો મિત્રો આવી રીતે ભરી દેવાનું, એના પછી આ દબાઈ દેવાનું અને પછી શેકી દેશું। તેલ લગાવી એના પછી આ પાવ આવી રીતે ગરમ કરી લઈશું।
જો મિત્રો આવી રીતે તેલ લગાવી દેવાનું ઉપર, અને પછી એક બાજુ ચડી ગયું હોય એના પછી આ લગાવી દેવાનું ફરતી સરસ રીતે કડક થવા દેવાનું. કડક થઈ જાય એના પછી લઈ લઈશું. આવી રીતે બધા પાઉં બનાવી દઈશું. દાબેલી આવી રીતે બનાવી દઈશું અને પછી તમને બતાવીશ બધી દાબેલી બનાવ્યા પછી. મિત્રો અમે દાબેલી બનાવી દીધી છે. બીજી બની ગઈ, બીજી ખાઈ લીધી અને બીજા બાકી છે તો હવે જમી લઈશું. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અહીંયા તો મિત્રો અમારી દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે અને અમે હવે જમી લઈશું. તમને અમારી દાબેલી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જણાવજો. અને અહીંયા વિડીયો પૂરો થાય છે. બાય.